ઓસ્વલ્ડ ધ રેબિટ ડિડન્ટ વર્ક વેલ. ઓસ્વલ્ડ અને રેબિટ છે જે બહુ સારું ચાલ્યા નહીં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે ફોલ્સ, કારણ કે એ બહુ સારું ચાલ્યા હતા એટલા માટે જ છે એ ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયેલા હતા તેમની બોલી લગાડવા માટે અથવા તો તેમના પૈસા માટે, પરંતુ ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરે એને જ પોતે કોપીરાઇટ કરી નાખેલી. એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે ફોલ્સ. આ દરેક વિદ્યાર્થી મિત્રો આની કાળજી રાખવાની. આગળ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ગેવ મોર મની ટુ વોલ્ટ એન્ડ હી મેડ અ ડીલ વિથ અ ડિસ્ટ્રીબ્યુટર. ન્યુયોર્કનું જે ડિસ્ટ્રીબ્યુટર છે એમને ખૂબ સારા પૈસા આપ્યા વોલ્ટને, અને એની ડીલ છે ડિસ્ટ્રીબ્યુટર સાથે થઈ ગઈ નહીં. આ વસ્તુ ખોટી છે, બરાબર છે. એમણે જ એને કોપીરાઇટ કરી નાખી, ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરે જ એને કોપીરાઇટ કરી નાખી. એટલા માટે આ વિધાન અહીં વિદ્યાર્થી મિત્રો ખોટું છે, બરાબર છે. એટલા માટે આ વિધાન વિદ્યાર્થી મિત્રો આવશે નહીં. એના પછી વોલ્ટ કોપીરાઇટેડ ઓસ્વલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. વોલ્ટે પોતે કોપીરાઇટ કરી નાખી ઓસ્વલ્ડ અને જે એની જે સિરીઝ હતી અને પોતાના નામે એ સિરીઝ કરી નાખી. નહીં ભાઈ, આ ખોટું છે. કોણે કરી નાખી? તો ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરે કરી નાખેલી હતી. જો ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર આપેલું હશે તો આ વિદ્યાર્થી મિત્રો સાચી હશે. વોલ્ટની જગ્યાએ જો ન્યુયોર્કનો ડિસ્ટ્રીબ્યુટર આપેલું હોય તો આ વિધાન સાચું થાય, કારણ કે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરે છે પોતે આની છે પોતાની સિરીઝ પોતાના નામે કરી નાખેલી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે ફોલ્સ. આગળ જઈએ છે. ઇવન થો ધ ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ હિઝ સિરીઝ, વોલ્ટ ડીડ નોટ ગેટ અપસેટ. જે ઇવન થોનો મતલબ તેમ છતાં, બરાબર છે, ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરે કોપીરાઇટ કરી નાખેલી એની સિરીઝને, બરાબર છે, રેબિટવાળી સિરીઝને કોપીરાઇટ કરીને કે છતાં પણ તે અપસેટ થયા નહીં. યસ, આ વાત સાચી છે. તે જરા પણ અપસેટ થયા નહીં, બરાબર. વોલ્ટનો આપણે જાણીએ છીએ પાઠમાં આપણે જોયું વોલ્ટ છે જરા પણ અપસેટ થતા નહીં, એ અપસેટ થયા નહીં. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. કે મિકી છે એ એકમાત્ર એવું જે વસ્તુ છે, એવું એક સક્સેસફુલ પ્રોડક્ટ છે. કેનું? તો કે જે એક ઇમેજિનેશન છે, એની કલ્પના શક્તિ માટે ખૂબ જોવા મળે છે. તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો ફોલ્સ, બરાબર છે ને. એનું ડિઝનીલેન્ડ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે ને, ડિઝનીલેન્ડ કહી શકીએ, બરાબર છે. અહીંયા એના પછી જે છે રોય ડિઝની હેડ ધ મિસલ્સ. રોય ડિઝનીને મિસલ્સ થયા હતા. તો આ વિદ્યાર્થી મિત્રો આવશે ખોટું. રોય ડિઝની નથી થયેલું, પરંતુ એ રોય ડિઝનીના જે ચોરો છે એડવર્ડ ડિઝની એમને થયેલું હતું, એટલા માટે આ ખોટું છે. આગળ જઈએ છીએ. વોલ્ટ ટોલ્ડ રોય ડિઝની ધ સ્ટોરી ઓફ પિનોચિયો. વોલ્ટ છે રોય ડિઝનીને સ્ટોરી કહે છે પિનોચિયોની. આ વાત વિધાન વિદ્યાર્થી મિત્રો ખોટું છે, કારણ કે વોલ્ટ કહે છે, કોને કહે છે? રોય ડિઝનીને નહીં, પણ રોય ડિઝનીના જે સન છે, જેનો પુત્ર છે એડવર્ડ ડિઝની, એને કહે છે. એટલા માટે આ ખોટું છે. એના પછી આગળ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. રોય એડવર્ડ ફોરગોટ ઓલ અબાઉટ ધ મિસલ્સ એઝ હી વોચડ ધ મૂવી ઓફ પિનોચિયો. રોય એડવર્ડ છે બધું ભૂલી જાય છે. ફોરગોટ એટલે ભૂલી જવું, બરાબર છે. અબાઉટ હિઝ મિસલ એટલે કે જેને ચિત્રાનો રોગ થયેલો હતો તે જ્યારે એ વોચ એટલે કે જુએ છે મૂવી, પિનોચિયોની મૂવી જોઈ છે, ત્યારે બધું પોતાનું દુઃખ ભૂલી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખોટું છે. તમને થશે સાહેબ કેમ ખોટું? કેમ કે પિનોચિયોની સ્ટોરી સંભળાવે છે. જો અહીંયા હિયર્ડ આપેલું હોત તો વિદ્યાર્થી મિત્રો સાચું હોત, બરાબર છે ને. જો અહીંયા વોચની જગ્યાએ હિયર્ડ હોત અને સ્ટોરી હોત તો એ સાચું હોત. એટલા માટે અહીંયા આવશે ફોલ્સ. આગળ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. વોલ્ટ ડિડન્ટ વેલ્યુ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ છે ક્યારેય વેલ્યુ ન કરતો, બરાબર છે, એની કિંમત ન કરતો. ઓપિનિયન એટલે કે જે પોતે પ્રસ્તાવ આપતા એમની ભેગા વર્કિંગ કરતા લોકોનો ક્યારે એ પોતે કરતો નહીં, વેલ્યુ કરતો નહીં. તો આ વાત ખોટી છે, બરાબર છે. વોલ્ટ છે બધાની વેલ્યુ કરતો હતો. એના પછી જો અહીંયા આવું લખેલું વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ તો સાચું આવે, બાકી અહીં ખોટું આવશે. આગળ જોઈએ છે. વોલ્ટ લાઇક ધ પીપલ હુ આર લાઇક રબર સ્ટેમ્પ. વોલ્ટને એવા લોકો પસંદ હતા કે જે એક રબર સ્ટેમ્પ તરીકે કામ કરતા, તો કે નહીં, બરાબર છે. આ વાત ખોટી છે. વોલ્ટ ડીડ નોટ લાઇક હોય તો આ સાચું આવે. એના પછી વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. તો બધાની બધાને બધી વસ્તુમાં ઇન્વોલ્વ થઈ જતો વોલ્ટ. આ સાચી વાત છે? તો કે યસ, આ વસ્તુ સાચી છે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ વોઝ બેટર ધેન એનીથિંગ એલ્સ. જે સ્ટોરી છે ડિઝનીલેન્ડની, જે સ્ટોરી છે બધા કરતાં કંઈક સારી છે. આ વસ્તુ સાચી છે,
બરાબર છે, એવું અહીંયા એક સરસ મજાની વાત અહીંયા કરેલી છે. તો આ આવશે ટ્રુ. બરાબર છે. મિકી માઉસ ઓફ ડિસ્ટ્યુટ્સ વોલ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબન ડિટર્મિનેશન. તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો મિકી માઉસ છે. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ફોલ્સ. કારણ કે ભાઈ જે એનું ખાલી મિકી માઉસ એમનું માત્ર વિઝન નહોતું, એમનું વિઝન જ કંઈક અલગ હતો. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે ફોલ્સ. બરાબર છે. માત્ર મિકી માઉસ નહીં, પરંતુ એમના માટે કેટલી બધી વસ્તુઓ એવી હતી કે તે ઇમ્પોર્ટન્ટ થિંગ હતી. ઓકે, આગળ વધીએ છીએ. 34 પહોંચ્યા છીએ. 34 જોઈએ છે. વોલ્ટ had quickly nursed the dream of the new kind of amusement park recently. So recently એમણે આ બધું નક્કી કર્યું હતું તો કે નહીં, વર્ષોનું પ્લાનિંગ છે વિદ્યાર્થી મિત્રો આના માટે. બરાબર છે ને, આ એનું વર્ષોનું પ્લાનિંગ છે, એક દિવસનું પ્લાનિંગ ન હોઈ શકે. બરાબર છે. એટલા માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો જો અહીંયા રિસેન્ટલી લખેલું છે એટલા માટે અહીંયા આવશે ફોલ્સ. બટ જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાલી અહીંયા સુધી હોત ને તો અહીંયા આવશે ટ્રુ. રિસેન્ટલી ન હોય તો અહીંયા આવશે ટ્રુ. આગળ જઈએ છીએ. બરાબર છે. કેમ કે ઓલી જે આપણે મેં PDF પ્રોવાઈડ કરી એમાં રિસેન્ટલી નથી લખેલું, એટલા માટે આ વસ્તુ ક્લિયર કરું છું. રિસેન્ટલી નથી લખેલું એટલા માટે ટ્રુ આવશે, રિસેન્ટલી છે એટલા માટે ફોલ્સ આવશે. એટલે આ કાળજી રાખજો. આગળ જઈએ છીએ. Disneyland would be a potpourri of all the ideas conjured up by Walt's fertile imagination. બરાબર, એ છે એની ફર્ટાઇલ ઇમેજિનેશનનું હતું. તો કે યસ, આ વસ્તુ સાચી છે, એની ફર્ટાઇલ જે ઇમેજિનેશન હતું એમનું આ બધું આવેલું હતું. એના પછી જો ડિઝનીલેન્ડ શુડ લુક લાઇક સમથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો ફોલ્સ. એના આગળ જઈએ છે. ડિઝનીલેન્ડ ઓપન્ડ ઇન જુલાઈ 1905. તો અહીંયા આવશે ટ્રુ વિદ્યાર્થી મિત્રો, જુલાઈ 1905 શરૂ થયેલું હતું. આગળ જઈએ છે. વોલ્ટ ટુક ડિઝનીલેન્ડ લાઇક અ કિડ, a new toy, the biggest science toy in the world. આ વસ્તુ વિદ્યાર્થી સાચી છે કે એક સરસ મજાનું એક રમકડા જેવું બધાને એમણે પ્રોવાઈડ કરેલું હતું. નાના હોય કે મોટા હોય બધાને એમણે રમકડા તરીકેનું પ્રોવાઈડ કરેલું હતું. સક્સેસ નેવર એફેક્ટેડ વોલ્ટ. સક્સેસ એ જ્યારે એની સફળતાએ ક્યારે છે વોલ્ટને છે અફેક્ટ એટલે કે અસર કરી નહીં. આ વસ્તુ સાચી છે. સફળતાએ કોઈ દી છે વોલ્ટને અસર કરી હતી નહીં. બરાબર છે ને, સફળતાએ કોઈ દી છે વોલ્ટને અસર નથી કરી. વોલ્ટ વોઝ ઓલવેઝ ધ સિમ્પલ મેન. વોલ્ટ હંમેશા સાદો માણસ હતો. આ વસ્તુ પણ સાચી છે. વોલ્ટ લવ પાર્ટીઝ એન્ડ નાઇટ આઉટ. વોલ્ટને છે એકદમ સિમ્પલ માણસ હતો એટલા માટે પાર્ટીઝ કે નાઇટ આઉટ એમને ગમતું હતું નહીં. તો અહીંયા આવશે ફોલ્સ. એના પછી આગળ જે છે વોલ્ટ્સ ઓનલી એક્સ્ટ્રા expense and all traditional train that ran around the grounds at his home. આ વસ્તુ ખોટી છે. આ ટ્રેન હતી પણ ક્યાં હતી તો કે ટ્રેન હતી એ એમના છે ડિઝનીલેન્ડમાં હતી, એટલા માટે અહીંયા આવશે ફોલ્સ. એના પછી જઈએ છીએ. Walt invested money into his own company almost as fast as came in. અહીંયા ટ્રુ આવશે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ છીએ. એના પૈસા છે તરત જ પાછા આવી ગયા હતા છેલ્લે આપણે એમ કહી શકીએ. Walt never developed any idea other than Mickey Mouse and Disneyland. તો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે Walt never developed any idea other than Mickey Mouse and Disneyland. તો અહીંયા આવશે ફોલ્સ. કેટલા બધા આઈડિયા આપણે કરેલા હતા. આની પહેલાં રેબિટવાળો આઈડિયા છે, એની જે ઓસ્વલ્ડની સિરીઝ હતી તે હતી. કેટલા બધા આઈડિયા છે તેમને ભાઈ આની પહેલાં પણ એમને પસંદ કરેલા હતા. એનિમેટેડ સિરીઝો બનાવેલી હતી પણ છે એ ડેવલપ થયા નહીં. આગળ વધ્યું છે. એના પછી વોલ્ટ બીકમ ઇલ વેન હી વોઝ રિટાયર્ડ. ખોટું છે. વોલ્ટ કોઈ રિટાયર થયેલા હતા જ નહીં. માંદા થયેલા ત્યારે રિટાયર થઈ ગયા હતા નહીં. રોય એડવર્ડ વિઝિટેડ વોલ્ટ ઇન હોસ્પિટલ. રોય ડિઝની છે એ હોસ્પિટલમાં મળવા ગયા હતા. આ વાત સાચી છે. બરાબર છે. રોય ડિઝની છે વિઝિટેડ વોલ્ટ ઇન ધ હોસ્પિટલ. નથી ગયેલા, અહીંયા ગયા હતા રોય ડિઝની, એટલા માટે આ ફોલ્સ આવશે. 46 ફોલ્સ આવશે કારણ કે રોય એડવર્ડ નહીં પણ રોય ડિઝની પોતે ગયેલા હતા. વોલ્ટ વોઝ વેરી ઇલ સો હી ટેકિંગ રેસ્ટ. આ પણ ફોલ્સ છે. પોતે આઈડિયાઓ ઇમેજિનેશન પોતાની ચાલુ જ હતી, એમાં કંઈ ફેરફાર થયેલો હતો નહીં, એટલા માટે અહીંયા આવશે ખોટો.
વોલ્ટ યુઝ ટુ સે that Disneyland would never be finished. વોલ્ટ હંમેશા કહેતા કે ડિઝનીલેન્ડ કોઈ ફિનિશ થવા માટે થયેલું નથી. આ સાચું છે. વોલ્ટ એન્ડ રોય ડાઇડ ટુગેધર. આ પણ ફોલ્સ છે. વોલ્ટ અને રોય એકબીજા ભેગા મૃત્યુ પામેલા હતા નહીં. એના પછી ડિઝનીલેન્ડ વોઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. અહીંયા એક સરસ મજાનો અમ્યુઝમેન્ટ પાર્ક અહીંયા હતો. આ વસ્તુ પણ સાચી છે. 2 પાર્ટ અહીંયા જોયેલા છીએ આપણે વિદ્યાર્થી મિત્રો. પહેલા પાર્ટમાં આપણે જોયેલું હતું કે કેવી રીતે પહેલા પાર્ટમાં 20 જોયેલા છે, આ પાર્ટમાં 30 જોયેલા, આપણે 50 ટોટલ જોયેલા છે. દરેક વિદ્યાર્થી મિત્રો આનું વ્યવસ્થિત સ્ટડી કરી નાખે. એ યુનિટ 2માં આવેલા જે ટ્રુ ફોલ્સ છે અને સરસ મજાની તૈયારી કરે. ઓકે, દરેકને ગુડ બાય એવરીવન. આના પછી યુનિટ 3ના છે ટ્રુ ફોલ્સ લેવાનો છો, એટલે દરેક વિદ્યાર્થી મિત્રો એની સરસ મજાની રીતે તૈયારી અને કાળજી રાખે. ઓકે, ગુડ બાય.